નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમને ખ્યાલ જ છે કે આપણે તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓના મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં પોસ્ટ કરીએ છીએ. તો આપણી માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ શેર કરો અને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આઈપીઓ 23 ડિસેમ્બરે શરૂ થઈ ચૂક્યો છે અને આવતીકાલે એટલે કે 26 ડિસેમ્બરે પૂર્ણ થાય છે. આઈપીઓની કુલ સાઇઝ છે 500 કરોડ, જેમાં 250 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 250 કરોડનો ઓફર ફોર સેલ છે. શેરની ફેસ વેલ્યુ છે ₹5 પ્રતિ શેર અને ભાવ છે 745 થી 785 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 19 શેરની, એટલે કે નાની અરજીની રકમ થશે ₹14,915. સ્મોલ એચએનઆઈ એપ્લિકેશનમાં 266 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય ₹2,08,810 અને બિગ એચએનઆઈ કોટામાં 1292 શેરની અરજી કરવાની રહેશે, જેની રકમ થાય ₹10,14,220. રિટેલર માટે 1,16,980 અરજીઓ, સ્મોલ એચએનઆઈ માટે 1,194 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટામાં 2,387 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તો આ મૂળભૂત વાત કરીએ આપણે ટાઈમ ટેબલની અને અરજીઓની રકમની અને અરજીની સંખ્યાની. હવે વાત કરીએ થોડી કંપની વિશે. તો 2016માં સ્થાપિત યુનિટેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ એ એરો એન્જિન અને એરફ્રેમ ઉત્પાદન માટે મિકેનિકલ એસેમ્બલી, ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ્સ અને ઘટકો જેવા જટિલ સાધનો ઉત્પાદન કરે છે. કંપની બિલ્ડ ટુ પ્રિન્ટ અને બિલ્ડ ટુ સ્પેસિફિકેશન ઓફરિંગ સાથે જટિલ ઉત્પાદનોના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રદાતા કંપની છે. કંપની એરોસ્પેસ, સંરક્ષણ ઉર્જા અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોના આધારે મશીનિંગ, ફેબ્રિકેશન, એસેમ્બલી, પરીક્ષણ એટલે કે ટેસ્ટિંગ અને નવા ઉત્પાદનો બનાવવામાં સમાવેશ થાય છે. વર્ષ 2022 અને વર્ષ 2024ની વચ્ચે કંપનીએ ટૂલિંગ અને પ્રિસિઝન કોમ્પ્લેક્સ સબ એસેમ્બલી કેટેગરીમાં 2,356 એસકેયુ અને પ્રિસિઝન મશીન પાર્ટ્સ કેટેગરીમાં 624 એસકેયુનું ઉત્પાદન કર્યું છે, જે 7 દેશોમાં 26 કરતાં વધુ ગ્રાહકોને કંપની સપ્લાય કરે છે. વાત કરીએ ઉત્પાદન સુવિધાની, તો કંપની પાસે બેંગ્લોરમાં 2 મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ આવેલી છે, જે કુલ 1,20,000 ચોરસ ફૂટમાં આવેલી, જેમાં પ્રથમ છે 30,000 ચોરસ ફૂટમાં અને બીજી છે 90,000 ચોરસ ફૂટમાં. આ બંને સુવિધાઓ ISO સાથે નોંધાયેલ છે અને એકદમ સ્પેસિફિક સુવિધાઓ છે. હવે વાત કરીએ રેવન્યુ સ્પેસિફિકેશન, એટલે કંપનીને કયા સેગમેન્ટમાંથી કે કયા બિઝનેસમાંથી કેટલા પ્રમાણમાં રેવન્યુ આવે છે. આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે રેવન્યુના આંકડાઓ છે, જેમાં કંપનીને 4.33% જેટલું રેવન્યુ ભારતમાં વેચાણથી આવે છે અને 95.67% જેટલું જંગી રેવન્યુ ભારત બહારના દેશોમાંથી આવે છે. ભારત બહારના દેશોમાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કંપનીને 82% જેટલું રેવન્યુ આવે છે અને એરો ટોલિંગ સેગમેન્ટમાંથી કંપનીનું 98.25% રેવન્યુ અને પ્રિસિઝન કોમ્પોનન્ટ્સમાંથી કંપનીનું 1.75% જેટલું રેવન્યુ આવે છે. હવે આગળ વાત કરીએ થોડી મહત્વની વાતની, તો કંપની કર્ણાટકા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડમાં સહયોગી ઉત્પાદન અને તકનીકી પાર્ક ખોલવાની યોજના ધરાવે છે, જેથી ક્ષમતાઓ વધારવા, ગુણવત્તાના ધોરણોને પહોંચી વળવા, નવા ગ્રાહકોને આકર્ષિત કરવામાં આવે. આ પાર્ક તકનીકી ક્ષમતાઓને રોકાણના આધારે ભાગીદારોને આમંત્રણ આપશે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો અને વિવિધ ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીનું ભવિષ્યમાં થનારું ડેવલપમેન્ટ છે. ત્યારબાદ 11 નવેમ્બર 2024ના રોજ કંપનીએ તમામ માઇક્રો ગેસ ટર્બાઇન એન્જિન મોડલ્સના ઉત્પાદન માટે ધૈર્ય એન્જિનિયરિંગ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે વિશિષ્ટ ઉત્પાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર વૈશ્વિક બજારોને આવરી લે છે અને સંરક્ષણ ઉર્જા જેવા ક્ષેત્રોને લાગુ પડે છે. કંપની બજારની સ્થિતિને મજબૂત કરવા, સપ્લાય ચેઇન બનાવવા, પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય લાવવા અને નવી બજારની તકો મેળવવા માટે સંભવિત ભાગીદારો સાથેના સહયોગની પણ શોધ કરી રહી છે. તો આ વાત હતી કંપનીના ફ્યુચર પ્લાનની. હવે વાત કરીએ કંપનીના રિઝલ્ટની. તો 31 માર્ચ 2022ના રોજ કંપનીનું રેવન્યુ હતું 37 કરોડ, એટલે કંપનીનો ચોખ્ખો નફો થયો 3 કરોડ અને 39 લાખ રૂપિયા. ત્યારબાદનું વર્ષ એટલે 31 માર્ચ 2023 કંપનીનું રેવન્યુ થયું 94 કરોડ અને નફો થયો 22 કરોડ ને 81 લાખ રૂપિયા. ત્યારબાદ 31 માર્ચ 2024 રોજ કંપનીએ 213 કરોડના રેવન્યુ સામે જંગી 58 કરોડનો નફો કર્યો અને છેલ્લા 9 માસિક આંકડા એટલે કે 30 સપ્ટેમ્બર 2024ના આંકડા મુજબ કંપનીએ 127.58 કરોડના રેવન્યુ સામે 38.68 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. હવે આગળ વાત કરીએ કંપનીના કેપિટલ સ્ટ્રક્ચરની, એટલે કે કંપનીની શેર મૂડીની. કંપનીની શેર મૂડીની અને કંપની આઈપીઓ પહેલાં શેરમાં કયા પ્રકારે વિભાજન કર્યું તેની થોડી ટૂંકમાં માહિતી અને કંપનીના આઈપીઓમાં રહેલું હોલ્ડિંગનું. આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે 6 નામ છે, તે કંપનીના પ્રોમોટર અને પ્રોમોટર ગ્રુપના નામ છે, જેની પાસે કંપનીનું સારું એવું હોલ્ડિંગ છે. હવે વાત કરીએ શેર વિભાજનની, એટલે કે સ્પ્લિટની. તો કંપનીએ 22/12/2023 રોજ કંપનીએ શેરનું વિભાજન કર્યું, જેમાં ફેસ વેલ્યુ ₹100 પ્રતિ શેરથી ઘટાડીને ₹5 પ્રતિ શેર કરી. ત્યારબાદ બીજું 28/12/2023 રોજ કંપનીએ 1 શેરની સામે 20 બોનસ શેરની ફાળવણી કરી અને હાલમાં જ એટલે કે 19/7/2024 રોજ જુદા જુદા 3 રોકાણકારોને કંપનીએ 36,67,090 શેરની ₹681.74 ભાવે ફાળવણી કરી, જેમાં એક રવિ ધરમસિંહ નામના મહાન રોકાણકારનું પણ નામ
આવેલું છે. હવે આગળ વાત કરીએ ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુ એટલે કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની. તો કુલ આઈપીની રકમ છે 500 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ છે 250 કરોડનું અને ઓફર ફોર સેલ છે 250 કરોડની. હવે 250 કરોડ જે ફ્રેશ ઇસ્યુને છે તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તેની વાત કરીએ તો કંપની દ્વારા મશીનરી અને સાધનોની ખરીદી દ્વારા વિસ્તરણ માટે મૂડી ખર્ચના ભંડોળ માટે 36.36 કરોડનો ઉપયોગ. ત્યારબાદ કંપનીની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને ભંડોળ આપવા માટે 25.28 કરોડનો ઉપયોગ. ત્યારબાદ કંપનીની પેટા કંપનીમાં રોકાણ કરવા માટે જેવું કે મશીનરી અને સાધનોની ખરીદી માટે 43.89 કરોડનો ઉપયોગ. પેટા કંપનીની કાર્યકારી એટલે વર્કિંગ કેપિટલ માટે 44.71 કરોડનો ઉપયોગ અને પેટા કંપની દ્વારા લીધેલ ઉધારની સંપૂર્ણ કે આંશિક ચૂકવણી માટે 40 કરોડનો ઉપયોગ. અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફ્રેશ ઇસ્યુની રકમના 25%ની અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે. હવે આપણે વાત કરીશું કંપનીની લિસ્ટેડ પીયર્સ એટલે કે હરીફ કંપનીઓની અને તેની સાથે તેની વેલ્યુએશનની પણ સરખામણી કરીશું. આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે કંપનીની હરીફ કંપનીઓનું નામ છે ને સામે તેના રેવન્યુ અને પી રેશિયોનો પણ ઉલ્લેખ છે. જે કંપનીની હરીફ કંપનીઓમાં પ્રથમ છે એમ્ટા ટેકનોલોજીસ, આઝાદ એન્જિનિયરિંગ, પારસ ડિફેન્સ, ડાયનામેટિક ટેકનોલોજીસ અને ડેટા પેટર્ન્સ કંપનીની લિસ્ટેડ હરીફ કંપનીઓ છે. આ વાત કરીએ હવે આપણે આ કંપનીની તો 30 સપ્ટેમ્બર 2024ના આંકડાની ગણતરી મુજબ પોસ્ટ આઈપીઓ આ કંપનીનો પી રેશિયો અંદાજે 52 થી 56 આસપાસ રહેવાની શક્યતા છે. જેથી આ સરખામણીઓ પરથી યુનિમેક એરોસ્પેસ તેના સાથીદારોની સરખામણીમાં ઘણો નીચો પીનો રેશિયો ધરાવે છે, જે સૂચવે છે કે તેના આઈપીઓ સમયે તે સંભવિતપણે ઓછું મૂલ્ય ધરાવે છે અથવા વધુ રૂઢિચુસ્ત વૃદ્ધિની અપેક્ષા ધરાવે છે. આ નીચો ગુણોત્તરે ઉચ્ચ ચોકસાઈવાળા એન્જિનિયરિંગ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરીને એરોસ્પેસ અને સંરક્ષણ સેક્ટરમાં સારી એન્ટ્રી શોધી રહેલા રોકાણકારો માટે પણ આ શેર આકર્ષક હોઈ શકે છે. હવે વાત કરીએ એન્કર બુકની તો કંપનીની એન્કર બુકમાં અનેક નામાંકિત મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણકારો નામ આવેલ છે, જેવા કે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, અશોકા ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ અને 2 નોંધપાત્ર નામ કે જે અબાકસ ફંડ એટલે કે દિગ્ગજ રોકાણકાર સુનિલ સિંઘાનિયાજી અને વીક્યુ ફાસ્ટર કેપ ફંડ એટલે કે દિગ્ગજ રોકાણશ્રી રવિ ધરમસિંહજી. તેમણે અગાઉ પણ 5 મહિના પહેલાં 3% આસપાસનો કંપનીમાં હિસ્સો લીધેલો છે. હવે સૌથી મહત્વની એ ફાઇનલ વાત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો અમે ખાસ નોંધ કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને આરએચપીમાં આપેલી વિગતો મુજબ આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે અને તેના ઉપરથી અમે અભ્યાસ ઉપર આ તારણ આપેલું છે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. બાકી છેલ્લો નિર્ણય આપની મરજી મુજબ લઈ શકાય. વાત કરીએ તો હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે આઈપીઓમાં અને સકારાત્મક અને નકારાત્મક દૃઢતાઓનો અભ્યાસ કરીને જેવા કે કંપનીની મજબૂત નાણાકીય પરિસ્થિતિ, કંપનીની મજબૂત માર્કેટમાં પરિસ્થિતિ, લિસ્ટેડ કંપનીઓ સરખામણીઓ વ્યાજબી વેલ્યુએશન અને એન્કર રોકાણકારોમાં નામાંકિત અને મજબૂત નામોના કારણે આઈપીઓમાં અમે અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અને થોડો હિસ્સો લાંબા ગાળે રોકાણ માટે પણ રાખવાની ગણતરીથી અરજી કરીશું. કંપની સામાન્ય નકારાત્મક બાબત પણ છે, જેવી કે 94% વ્યવસાયનો આધાર એરોસ્પેસ સેક્ટર ઉપર છે અને મર્યાદિત ગ્રાહકો પર 90%થી વધુ રેવન્યુ આવે છે અને અન્ય દેશો તરફથી આવતો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે થતા ફેરફારો જેવા કે ટ્રેડ પ્રતિબંધ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધે કે આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વાત કરીએ આપણે મેઇન બોર્ડ ઉપર આવતીકાલે પૂર્ણ થતા યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચર લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓમાં અંગત રીતે અરજી કરેલ છે. આપનો નિર્ણય આપના મરજી મુજબ લેવો અને આગળ પણ આવી તમામ આઈપીઓ અને મેઇન બોર્ડ આઈપીઓની માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બોર્ડની ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.